પ્રેમિકાને ત્રાસ આપતા પ્રેમીથી એ વાત સહન ન થઈ અને પ્રેમિકાના પતિને મારીને ઢાંકી દેવામાં આવ્યો અને આ વાતનો જ્યારે ભેદ ઉકેલાયો ત્યારે જે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા, ખુલાસા સાંભળીને કદાચ આપણને પણ કંપારી છૂટી જાય. આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ. જામનગર શહેરની આ વાત છે. જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલ શિવમ પાર્કમાંથી એક સનસનાટી ભર્યા ઘટના સામે આવી, જેણે આખી એક ફિલ્મી સ્ટોરીમાં ફિલ્મી ઢબે એના પતિની કરી નાખવાનું આખું જે કાવતરું ઘડી નાખવામાં આવ્યું હતું. 2 વર્ષ અગાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ગુમ નોંધ, તેની પાછળ આ હત્યાનું મોટું રહસ્ય છુપાયેલું હતું તે વાતનો ઘટસ્ફોટ હવે થયો છે, જેમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાખ્યો હતો. પતિ તેને ત્રાસ આપતો હતો, જેનાથી પ્રેમીને જાણ કરી હતી અને તેના જ કારખાનામાં પાર્ટીના બહાને બોલાવીને તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું. એટલું જ નહીં, કેફી પીણું પીવડાવીને તેને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. કારખાનામાં જ 10 ફૂટનો ખાડો ખોદીને તેની લાશને ત્યાં દફનાવી દેવામાં આવી. તો બીજી તરફ પત્ની સતત 2 વર્ષ સુધી પરિવારને એવું કહેતી રહી કે તું ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. જોકે પરિવારના સભ્યોને શક જતા તેઓએ પોલીસમાં જવાનું કહેતા જ પત્નીએ ગુનાની કબૂલાત કરી લીધી. આ અંગે એએસપી પ્રતિભાએ જણાવ્યું કે સીટીબી પોલીસ સ્ટેશનમાં એક આવી અરજી આવી હતી કે જેમાં ફરિયાદી અશોક માવદિયાએ જણાવ્યું કે તેનો ભાઈ જિગ્નેશ છેલ્લા 2 વર્ષથી લાપતા છે. તેની પત્નીને પૂછતા તે એવું કહેતી કે તેઓ ઓસ્ટ્રેલિયા ગયા છે, ત્યાં નોકરી કરે છે. જ્યારે પણ પરિવાર તેનો સંપર્કનો નંબર માંગતા ત્યારે પત્ની એવું કહેતી કે તે ઓસ્ટ્રેલિયામાં જે કંપનીમાં કામ કરે છે ત્યાં ફોન પર વાત કરવાની મંજૂરી નથી. આથી છેલ્લા 2 વર્ષથી પરિવારનો તેની સાથે કોઈ જ સંપર્ક ન થયો. પછી શંકા ગઈ, શંકા જતા એ નોંધ કરવામાં આવી, તપાસ કરવામાં આવી ને તપાસમાં આ ગુનાનો ભેદ ઉકેલાયો કે પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. અત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ પણ વધારે શરૂ કરી છે. પણ આવા વારંવાર કિસ્સાઓ પ્રકાશમાં આવે કે પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખવામાં આવી હોય, પ્રેમિકા સાથે મળીને પત્નીની હત્યા કરી નાખવામાં આવી હોય, કોઈ પણ રીતે કાંટો કાઢવાનું એમના મનમાં જે એક જુનૂન ભરાઈ જતું હોય છે અને પછી એમને હત્યા સિવાય કોઈ બીજો પરિણામ જ દેખાતું નથી હોતું. એટલે ખરેખર આ જે કિસ્સાઓ સમાજમાં વધી રહ્યા છે એ ચોંકાવનારા છે, ડરાવનારા છે અને લાલ બત્તી સમાન પણ કિસ્સાઓ છે કે લોકોની માનસિકતા કઈ રીતે માત્ર હત્યાના પરિણામ સુધી જ वड़ी जाती हुई है. 26/7/2026 को सिटी बी पुलिस स्टेशन में एक अर्जी आई थी कि उसमें फरियादी अशोक धर्मेश भाई माधवजी भाई मावदिया, उन्होंने बोला कि उनका भाई पिछले 2 जिसका नाम जिग्नेश है वो पिछले 2 साल से लापता है. उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है और जब उसका परिवार उसका संपर्क कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फ़ोन पर बात करना अलाउ नहीं करते. तो 2 साल उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया. उसका परिवार का उसके काका का बेटा ऑस्ट्रेलिया जा रहा था तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहाँ जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ. तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले दिया है. इस बात की फरियाद उन्होंने सिटी बी पुलिस स्टेशन में 26/7/2026 को गुम दाखिल करवाई. उसमें उन्होंने बोला कि उन्हें डाउट है कि उनके भाई को उसकी वाइफ ने अपने प्रेमी के साथ मिलके मार दिया है. जब इसके आगे सिटी बी पुलिस स्टेशन ने तपास की, उसमें उन्हें पता चला जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी दरेड़ के कारखाने के अंदर गाड़ दी. और अभी इसका आगे की वहाँ खोदकाम चालू है. आगे की जो भी अपडेट होती है हम आपको देंगे. पहले अभी इसका जो प्रेमी है उसको उससे शादी से पहले भी संबंध था, फिर शादी के टाइम और उसके कुछ समय तक संबंध नहीं रहा. फिर शादी के कुछ समय बाद वापस अपने पुराने प्रेमी के साथ प्रेम संबंध शुरू हो गया था. शादी को कितने समय हो गया था? फैमिली पे कौन कौन है, कौन कौन नहीं है? अभी उसकी फैमिली में उसके भाई हैं जो हमें यहाँ फरियाद देने आए हैं. आगे की पूरी तपास विक्टिम के भाई अशोक हैं, वो हमारे पास फरियाद देने आए. आगे की तपास चल रही है. कितना समय हो गया था और ये कब से रिलेशन में थे? इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे और ये इसकी वाइफ पृथ्वी वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी. शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो गया. इसमें दरेड़ जीआईडीसी के अंदर जहाँ उसकी बॉडी गाड़ी गई है
हुई है, यही आशंका है अभी तक। बॉडी वहां गड्ढा खोदकर उसमें 12 फीट का गड्ढा खोदकर उसमें बॉडी छुपाई गई। अभी वहां उसी जगह का आरोपी को साथ रख के खोदकाम चल रहा है। जैसे इसमें हमें आगे कुछ मिलता है हम आपको बताएंगे। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.